હાલો મિત્રો, આપણે પહોંચી ગયા ભણગોરના મેળે ને મેળામાં તો આજે ગરદી બહુ છે ને તડકોય બહુ છે. હાલો આગળ તમને બતાવતા રહી કે કેવો છે મેળો. બધા બન્યા રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને હાલો આજે આપણે ગયા હતા મેળામાં. અમારા રણુજા છે ને ત્યાં ભણગોરનો મેળો હતો. ત્યાં સહેલો મેળો હતો ને તે એમ થયું કાલે જઈ કાંટો મારતા આવ્યું. એટલે મેળામાં ઘણા સબસ્ક્રાઈબર ભટક્યા હતા અને ઘણા હગાઈ ભટક્યા હતા. પણ સબસ્ક્રાઈબરના આપણે વિડીયો નથી લીધા, કેમ કે કોઈને આવવું હોય કોઈને ના આવવું હોય. એટલે જો સામેથી કદાચ કહે ને કે ના અમારા વિડીયોમાં આવવું છે, અમારો વિડીયો લ્યો તો જ લઈ, બાકી નકર કોઈને એમને મળવું હોય તો ગમે ત્યાં મળી શકો એમ. કોઈને એવું નહીં થવાનું ના અમે ત્યાં મળ્યું એટલે ડાયરેક્ટ અમને વિડીયોમાં જ લઈ લે. જો તમારે સામેથી આવવું હોય ને તો જ અમે વિડીયોમાં લઈ, બાકી નકર આજ મને ઘણા ભટક્યા હતા એટલે મેં કોઈને વિડીયોમાં લીધા નથી. ખાલી બસ જય શ્રી કૃષ્ણ કરી ને ઘડીક વાર ઉભરી ને વૈયા ગયા મળી. બાકી જો એવું બીક નહીં રાખવાની કોઈને, કાલો ભાઈ અમે વિડીયો જોઈને પાછા જાઉં એટલે ડાયરેક્ટ અમને વિડીયોમાં દેખાડીએ, એવી રીતના અમે કોઈને લેતા જ નથી વિડીયોમાં. જેને આવવું હોય ને કદાચ કે ના અમારે વિડીયોમાં આવવું છે તો જ લેવાના. એટલે મેડમ જઈએ આપણે આટો મારતા આવ્યો ને બસ આવતા રહ્યા. આવીને જો મૂલીને દે છેલ્લું નેદવાનું છે તો ત્યાં નેદતા આવીને આ મેળો એવો સહેલો હતો. હવે તો હમણાં નોરતા આવી જાય, કારણ કે મેળો તો પૂરા થઈ ગયા. છેલ્લો રણુજા જાવું તો સીઝન કાઢો રણુજા મેળે, પણ પછી કંઈ હથવાડાનો મેળ ના આવ્યો અને સાહેબને પાણી હાલતું હતું. એટલે પછી એમ કહી ચાલો અહીંયા બધા ગામના જતા હતા ને અમારા કુટુંબની બાઈ તેના ભેગી જતી આવીને. મેળામાં ગળદી એટલી હતી એની તમે વાત પૂછોમાં, ગરમી ને એવી હતી ને ગળદી તેમ તમે ખોવાઈ જાવ ને તો કોઈને જોડો એવા નહોતા. એટલે આપણે તો થોડીક વાર આટો મારી અને ડાયરેક્ટ આવતા જ ગયા હતા. થોડીક વાર રહ્યા હતા, 2-3 કલાક જેવું રહી પછી ડાયરેક્ટ નીકળી ગયા. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ, મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.